રામ, જય શ્રી કૃષ્ણ। વિધાનસભા 70 અને 71ના મહિલા મોરચાના આ સંમેલનમાં મંચ પર બિરાજમાન આપણા શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ દોશી, ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી બેન શ્રી ભાનુબેન બાબરિયા, રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, આપણા લાડીલા મેયર બેન શ્રી નૈનાબેન, આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ઢીલાળા, હર્ષિતાબેન, આપણા મહામંત્રી આદરણીય વિરેન્દ્રસિંહજી ઝાલા, પૂર્વ મેયર અને આ વોર્ડના કોર્પોરેટર શ્રી પ્રદીપભાઈ ડવ, મહિલા મોરચાના અગ્રણી આપણા કિરણબેન હરસોડા, મિત્તલબેન લાઠિયા, આપણા કોર્પોરેટરશ્રીઓ, કીર્તિબા રાણા, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, વર્ષાબેન રાણપરા, ભારતીબેન પરસાણા, લીલુબેન જાદવ, દક્ષાબેન વાઘેલા, પૂજાબેન પટેલ, મંચ પર બિરાજમાન સંગઠનના સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આ વિધાનસભા ક્ષેત્રમાં મહિલા મોરચાની કમાન સંભાળનારી આપણી સૌ માતાઓ બહેનો, આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ। મહિલા મોરચા દ્વારા વિધાનસભા આપણી લોકસભાની ચૂંટણી જ્યારે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે બહેનો દ્વારા ચૂંટણીની અંદર મહત્વની ભૂમિકા નિભાવવા માટેનું કામ થાય એવા શુભાશય સાથે આ પ્રકારની સુંદર રચના કરવા બદલ મહિલા મોરચાની ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। બહેનો, આપ બધા જાણો છો કે આ ચૂંટણી એ દેશમાં વડાપ્રધાન નક્કી કરવા માટેની ચૂંટણી છે। આગામી 5 વર્ષ આ રાષ્ટ્રનું સુકાન કોના હાથમાં સોંપવું એને માટેની આ ચૂંટણી છે। અને આપને બધાને જાણ છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ઐતિહાસિક નિર્ણયો લઈને દેશની માતૃશક્તિને રાષ્ટ્રના વિકાસમાં સાથે જોડવા માટેનો ભગીરથ પ્રયાસ 75 વર્ષ પછી નરેન્દ્રભાઈ સાહેબે કર્યો છે એ આપને સૌને ખ્યાલ હોવો જોઈએ। કેવું વિચારધારા હશે આપણા દેશની કે ડિફેન્સના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સૈનિક સ્કૂલો હોય, ડિફેન્સને લગતી કોલેજો હોય, એમાં દીકરીઓને એડમિશન જ આપવામાં નહોતું। એક પ્રકારનો એવું માનસિકતા હતી આપણા રાષ્ટ્રની કે બહેનોનું આ કામ જ નથી, એટલે એમને એડમિશન જ નહોતું મળતું। એડમિશન જ ન મળે તો પછી ભરતી થવાનો તો વિષય જ ક્યાં હોય। ભારતીય જનતા પાર્ટીની મહિલા પાંખના કાર્યકર્તાઓ તરીકે તમે ડંકાની ચોટ ઉપર કહી શકો કે અમારા નરેન્દ્રભાઈ મોદીએ દીકરીઓ માટે આ સ્કૂલોના દરવાજા ખોલી નાખ્યા છે। આઝાદીના 75 વર્ષ પછી ભારત સરકારના વડા તરીકે મોદી સાહેબે ડિફેન્સની સ્કૂલોમાં દીકરીઓને પણ એડમિશન આપવા માટેની મંજૂરી આપી। દીકરીઓ એમાં બહુ હોંશથી જોડાવા માંડી। તમે બધાએ આ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ જોયો હશે અને જેને ન જોયો હોય એ યુટ્યુબ ઉપરથી સર્ચ કરીને ખાસ જોઈ લેજો। આપને ગર્વ થશે કે આઝાદીના પ્રજાસત્તાક દિનની પરેડમાં
આ દેશની મહિલાઓએ કેવું યોગદાન આપ્યું. આખી પરેડનું નેતૃત્વ આ દેશની માતૃશક્તિ કરતી હતી. પહેલી વખત આઝાદીના ઇતિહાસમાં કર્તવ્ય પથ ઉપર બહેનોના નેતૃત્વમાં આખી પરેડ નીકળી. માર્ચ પાસ્ટ હોય, બેન્ડ હોય, સાધારણ બીજા એવા કાર્યક્રમો હોય તો સમજ્યા, પણ આપણી વિજયંત રણગાડી નીકળી, ટેન્ક. એ ટેન્કની ઉપર કમાન્ડર તરીકે પણ આપણી દીકરી દેશની સેલ્યુટ કરતી ઉભી હતી. મિત્રો, આ પરેડની અંદર વાયુસેના દ્વારા ખૂબ જ ધારાસભ્ય શ્રી દર્શિતાબેન, એની અંદર પાયલોટો દ્વારા જુદા જુદા અદ્ભુત પ્રયોગો થતા હોય છે. તિરંગો બનાવવામાં આવે, પુષ્પવૃષ્ટિ કરવામાં આવે, જુદા જુદા ફોરમની પરેડો હવામાં વિમાનો સાથે આપણા પાયલોટો કરતા હોય છે. એમાં એક એવો ખતરનાક પ્રયોગ આવે છે કે સીધી લીટીમાં આવતા હોય પ્લેનો અને તિરંગાને સલામી આપીને 90 ડિગ્રી ઉપર વ્યા જાય, સીધા ત્યાંથી લોકોના શ્વાસ અધર ચડી જાય. એવો કાર્યક્રમ એ જ્યારે પ્રસ્તુત થયો અને એનાઉન્સર એ કાર્યક્રમની રજૂઆત કરતા એમાં પાયલોટ તરીકે મહિલાનું નામ બોલ્યા તો અડધું ઓડિયન્સ ઊભું થઈ ગયું. આ બધું એવું એ પ્રકારનું કામ અત્યારે દેશમાં થઈ રહ્યું છે બહેનો, કે આઝાદ ભારતની અંદર કદી કોઈએ વિચાર્યું સુદ્ધા પણ નહોતું. એવા કામોને અંજામ આપવાનું કામ પ્રધાનમંત્રી શ્રી દ્વારા થયું. અને આપ બધા જાણો છો કે મોદી સાહેબે નવી પાર્લામેન્ટ બનાવી. આઝાદીના 75 વર્ષ પછી ભારતે બનાવેલી પાર્લામેન્ટની અંદર હવે લોકસભા અને રાજ્યસભા ચાલે છે. અત્યાર સુધી જે ચાલી એ તો બ્રિટિશરોની બનાવેલી હતી, એના માટે બનાવેલી હતી, એની સભા માટે બનાવેલી હતી, એની અંદર આપણે બેસતા હતા. હવે મોદી સાહેબે નવી પાર્લામેન્ટ બનાવી અને ટૂંકું સંમેલન રાખ્યું હતું. 2-4 દિવસનું સત્ર હતું, ફોર્માલિટી હતી. એમને એમ હતું કે નવા મકાનનું ઉદ્ઘાટન થાય, સંસદ સભ્યો નવા ભવન સાથે એકોમોડેટ થાય, બધાને ખ્યાલ આવે કેવી રીતે એમાં કામકાજ થવાના છે, એવો એક એક્સપિરિયન્સ લેવાનો હશે. એવા આશય સાથે અમે બધા નવા પાર્લામેન્ટની અંદર અમે કાર્યક્રમોમાં ગયા. ખૂબ ગરિમાપૂર્ણ કાર્યક્રમ થયો. અને પછી બીજે દિવસે એ કાર્યક્રમની અંદર લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર ઠરાવ આવ્યો. પહેલો વહેલો નવી પાર્લામેન્ટની અંદર પહેલો વહેલો ઠરાવ આવ્યો, મહિલાઓને ધારાસભામાં અને લોકસભામાં અધિકાર આપવા માટે રિઝર્વેશન. 33% વિધાનસભામાં અને 33% લોકસભામાં રિઝર્વેશન આપવાનો ઠરાવ, નવી પાર્લામેન્ટનો પહેલો ઠરાવ. અને આ પહેલા ઠરાવ પછીની આ પહેલી ચૂંટણી છે. હવે બહેનોએ દેખાડવાનું છે કે આ ચૂંટણીમાં બહેનોના મત કઈ તરફ જાય છે. પહેલી વખત આ ઠરાવ થયો છે, પહેલી વખત આ ચૂંટણી આવી છે. અને એમાં બહેનો માટેનો આ ઠરાવ આઝાદી પછી કેટલાય વર્ષોથી ચાલતું હતું. કોંગ્રેસ પણ એક વખત આ ઠરાવ લાવેલી, પણ એને પાસ નહોતો કર્યો. એ દેખાડો કરતા હતા કે અમે કરીએ છીએ, પણ એમણે મંજૂર કર્યો નહોતો. બહુમતી હતી એમની પાસે, પણ એમણે મંજૂર નહોતો કર્યો. નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઠરાવ પણ મૂક્યો અને મંજૂરી પણ આપી. અને એને કારણે હવે રાજ્યોની વિધાનસભામાં પણ 33% બહેનો બેસશે અને હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં પણ 33% બહેનોને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. આવા નિર્ણયો પછી દેશની બહેનોમાં, મારા મનમાં એવું એક ભાવ આવે છે કે 100% દેશની બહેનોનું મત એવો બન્યો હશે કે નરેન્દ્રભાઈ મોદીને મજબૂતીથી બહેનો મત આપવા માટે આગળ આવશે. ને બહેનોની વિશે મારે એક ટકોર જરૂર કરવી છે કે બહેનો
ઘરનું મેનેજમેન્ટ જે હોય છે ને એ તો બહેનોના જ હાથમાં હોય છે. અમે આ બધા આમ કરતા હોય છીએ હાથ, પણ ઘેરે તો વિરેન્દ્રસિંહજી એમ જ ને. એટલે ઘરમાં તો બહેનોનું જ રાજ હોય છે એવો બધાનો સામાન્ય અનુભવ છે. તો ઈ જે તમારું રાજ છે ઘરમાં, અને હું આ તમને હસવું આવે છે ઈ સેન્સમાં લ્યો છો એ ઠીક નથી, પણ મારો એક અનુભવ તમને કહું કે અમારા રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના નાણાં મંત્રીશ્રીઓ બજેટ બનાવતા હોય છે, અને એ બજેટના આધાર ઉપર સરકારો ચાલતી હોય છે અને ફાઇનાન્સ ચાલતું હોય છે. પણ અમારા પરિવારોનું બજેટ એ અમારી માતાઓ ચલાવતી હોય છે, એ બનાવતી હોય છે અને એ ચલાવતા હોય છે. અને અભાવની અંદર પણ એ ઘરની આબરૂની બંધ મુઠ્ઠીને ખોલવા ન દેવાનું કામ આ દેશની માતાઓ કરે છે. દીવાનખાનાની અંદર બેઠા બેઠા પુરુષ વર્ગ હુકમો કર્યા રાખે, બે મોળી, એક ગળી, એક કડક કોફી, એવા બધા હુકમો કર્યા રાખે. પણ ગામમાં ઉધાર ન દેતા હોય એ કોઈ દિવસ અમારી બહેનોએ આવીને કીધું નથી કે હવે આપણું ઉધારનું વધી ગયું છે અને હવે દુકાનેથી મળે એમ નથી. એવું મહેમાનની સામે આવીને કોઈ દિવસ નથી કીધું. એ અમારી માતાઓ બહેનો આડોશ પાડોશમાં જાય, એના પોતાના વાટકી વ્યવહારના આધારે એને ત્યાંથી ઉછીનું લઈને પોતાના પાલવની નીચે પરિવારની આબરૂને ઢાંકી અને દીવાનખાનાની અંદર પરેવે છે. એટલે માટે કુટુંબની આબરૂ જળવાય છે. એવી જે વ્યવસ્થા કરવાની કુશળતા અને ક્ષમતા ઈશ્વરે આપને આપી છે, અને એને કારણે હું કહું છું કે આ પરિવારનું સંચાલન એ માતાઓ કરે છે. મારો પ્રિય વિષય છે પરિવાર. પરિવાર ઉપર હું ઘણું લાંબુ બોલી શકું છું. અને આ પરિવાર જે સંયુક્ત પરિવારો ચાલતા હોય છે, મને કહેવાનો આનંદ છે કે રાજકોટની અંદર સંયુક્ત પરિવાર એની ખુશ્બુ છે. ખૂબ સારી રીતે રાજકોટની અંદર મને કેટલે લોકસંપર્ક દરમિયાન ઘણા પરિવારો જોવા મળ્યા જેની અંદર સંયુક્ત પરિવાર 5 ભાઈ સાથે રહે છે, 7 ભાઈ સાથે રહે છે. એવા ઘણા પરિવારોનો મને પરિચય થયો. 30 જણા, 25 જણા, 50 જણા એ બધા સંયુક્ત પરિવાર તરીકે રહે છે. હું હંમેશા સામાજિક મંચના ઉપરથી કહેતો હોઉં છું કે સંયુક્ત પરિવાર જેનો હોય એ પરિવારની માતાનું મંચ ઉપર બોલાવીને જાહેરમાં સન્માન કરવું જોઈએ. સંયુક્ત પરિવાર છે ને એ ભાઈઓ થકી ના હાલે. સંયુક્ત પરિવાર એ જ કુટુંબનું હાલે જેમાં ભોગ આપે એવી માતા એ કુટુંબની અંદર હોય, જગદંબા જેવી કોઈ માં હોય, એટલે સંયુક્ત પરિવાર હાલી. ચિંધતા ન હોય, ઈ ધકતા ન હોય, ઈ ડાળા ન દેતા હોય, પોતે કામ કરતા હોય, પોતે બીજાનું કરતા. નથી થયું વાંધો નહીં, તું નથી ઉઠી હું કરી લઈશ, આ નથી થયું હું કરી લઈશ. સૌથી વહેલા ઉઠે, આખા પરિવારને જમાડે, આખા પરિવારને સુવડાવે અને પછી સુવે એવી જગદંબાઓને કારણે સંયુક્ત પરિવારો હાલતા હોય છે. એમનું જાહેરમાં સન્માન થવું જોઈએ. આ તમારી ક્ષમતા છે, આ તમારી કેપેસિટી છે. હું આપ સૌને નમ્ર વિનંતી કરવાના મતનો છું કે તમારી આ ક્ષમતાનો ઉપયોગ લોકશાહીના પર્વ માટે પણ કરો, એને માટે પણ કરો. જેમ કુટુંબનું મેનેજમેન્ટ તમે આર્થિક રીતે કરો છો, રસોઈની દ્રષ્ટિથી કરો છો, જેને જેટલા વાગે જમવું હોય એને એટલા વાગે ટિફિન કરી દો છો, એમાં ક્યાંય અગવડતા નથી પડવા દેતા. જેટલી જાતની ડિઝાઇન એમાં કુટુંબની ડિમાન્ડ હોય એ બધું જ તમે કરી દો છો. અને ઘરવાળાની તમામ ડિમાન્ડ એમ અહીંયા આ જોઈએ એટલે તમે જ કર્યું હોય, અધરવાઇઝ કશું થતું નથી. એવી કાળજી સાથે તમે જે પરિવારનું આયોજન કરો છો એવું આયોજન મતદાન માટે પણ કરો. એવી આ સભામાં હું આપને અપીલ કરવા માટે આવ્યો છું. આપને બધાને મારી વિનંતી છે કે હવે આપણી પાસે 3-4 દિવસ કામના છે, તો એ 3-4 દિવસ દરમિયાન આપ પરિવારની સભાઓનું આયોજન કરો, પોતપોતાના પરિવારની અંદર મીટિંગ કરો,
અને નક્કી કરો કે આપણા મતદારો છે એ બધા 7મી તારીખે અહીંયા જ છે, કોઈને ક્યાંય બહાર જવાનું છે નથી, કોઈ બહાર છે તો આવવાના છે નથી આવવાના, તપાસ કરો. આપણા પરિવારની સાથે કામકાજ કરનારા જે લોકો છે એની સાથે પણ આપણે વાત કરવી જોઈએ. એ બધા તમારા ટચમાં જ હોય છે. તમ કામ કરવા વાળાને પુરુષ વર્ગ હારે કઈ નાતો હોતો જ નથી, એને તમારી હારે નાતો હોય છે. એની સાથે પણ તમારે સંવાદ કરવો જોઈએ કે આપણે 7મી તારીખે મતદાન કરવાનું છે, 3 નંબર ઉપર કરવાનું છે, કમળના નિશાન ઉપર કરવાનું છે. પરિવારને બેસાડીને એનું આયોજન કરવાનું કામ આજે હું તમને અહીંયા સોંપું છું. કરશો આપ બધા? હવે તમે જો આ પાડી છે સાચી હોય તો આટલી સભા થાય રાજકોટની અંદર. કેટલી સભા થાય બોલો? ભારતીય જનતા પાર્ટીનું આ સૌભાગ્ય છે કે આપણા કાર્યકર્તાઓ પાર્ટીના કામ માટે દિલો જાનથી કામે લાગતા હોય છે. મને તો યાદ નથી કે આટલી લાંબી ચૂંટણી કોઈ હાલી હોય. એટલી લાંબી ચૂંટણી આપણી હાલી, અને સમગ્ર ચૂંટણી દરમિયાન તમે લોકોએ તનતોડ મહેનત કરી અને આજના આ સ્ટેજ સુધી પાર્ટીના કાર્યક્રમોને પહોંચાડ્યા છે. એ માટે હું મોરચાની તમામ બહેનોને અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. તમે રોડ શો કીધો હોય તો રોડ શો માં નીકળ્યા, ઘર ઘર સંપર્ક કરવાનું કીધું હોય તો ઘર ઘર સંપર્ક કરવામાં નીકળ્યા, બૂથમાં મિટિંગો લેવાનું કીધું હોય તો બૂથમાં મિટિંગો લીધી હોય. શક્તિ કેન્દ્રોમાં જેટલા નામ ને ટાઇટલ છે એવી રોજ જિલ્લાના કાર્યાલય ઉપરથી તમારી ઉપર સૂચનાઓ આવે, પ્રદેશમાંથી આવે, અને એ સૂચનાઓનો અમલ આટલા લાંબા સમય સુધી એક ધારો કરવા માટે હું મહિલા મોરચાની બહેનોને અભિનંદન આપું છું. હવે આપણી પાસે જે 3-4 દિવસ રહ્યા છે એમાં મતદાન વધારવા માટેના કાર્યક્રમોનું આયોજન આપ બધા મળીને કરો. દાખલા તરીકે મેં આગલા કાર્યક્રમમાં કહ્યું કે બહેનો છો તમે ગીત ગાતા ગાતા મતદાન કરવા માટેનું આયોજન કરો. 7 વાગે મતદાન શરૂ થવાનું છે. 6:30 વાગે શરણાઈ અને ઢોલ સાથે જુદા જુદા વિસ્તારમાંથી 25-50 બહેનોની ટોળીઓ નીકળે. આખા એ નગરની અંદર ઉત્સવનું વાતાવરણ બની શકે, માહોલ બની જાય. અને 6:30-7 વાગ્યામાં આ પ્રકારના દ્રશ્યો એ જો વિડીયો ઉપર પ્રસારિત થાય તો રાજકોટમાં તો મતદાન વધે જ વધે, પણ આખા રાજ્યની અંદર મતદાન વધારવામાં પણ આપણે નિમિત્ત બની છે. એ દિશામાં આપ કામ કરી શકો છો. આપણે અગાઉ હું પોતે પણ એવું કરતો, મતદાન કરીને આવી રીતે મતનું ટપકાવાળી આંગળી દેખાડીને વિડીયો કરતો. મેં મત આપી દીધો, આપે આપ્યો, એવું મતદાન કરીને આપણે એવા વિડીયો વાયરલ કરતા હતા. આ વખતે મારી એવી વિનંતી છે, જેમ મેં આપને કુટુંબવાળી વાત કરી, તો આપ બધા એવું કરી શકો કે મારા કુટુંબનું 100% મતદાન થઈ ગયું છે, આપના પરિવારમાં કોઈ બાકી છે? આ પ્રકારના વિડીયો જો આવે અને એ પ્રકારે કુટુંબનું મતદાન 100% કરાવવા માટેનું લક્ષ્ય આપણા મોરચાના બહેનો, આપણા શુભેચ્છક બહેનો, તમારા સંપર્કમાં પછી મોરચા સિવાયની પણ બહુ મોટી બહેનોની ટીમો હોય છે. તમારા સંપર્કો પછી ધૂન મંડળ, ભજન મંડળ, સખી મંડળ, આ બધી બહેનો સાથે તમારા સંપર્કો હોય જ છે. એમને પણ આ બધા કાર્યક્રમો સાથે જોડી અને 100% પરિવારના મતદાન તરફ જો આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ તો મને એમ લાગે છે કે વિક્રમજનક મતદાન કરવાની દિશામાં રાજકોટની મહિલા મોરચાની બહેનોને દેશભરમાં યશ અપાવવાનું કામ આપણે આ ચૂંટણીના દિવસે કરાવી શકીએ એ પ્રકારની સંભાવનાઓ છે. એમાં મને પૂરી શ્રદ્ધા છે કે બહેનો પૂરી લગન સાથે આ કાર્યક્રમમાં જોડાશે, એવી શ્રદ્ધા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. અબ की बार फिर एक बार धन्यवाद.